મોદી સરકારની બીજી ટર્મનું અંતિમ બજેટ કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરશે. ચૂંટણીના વર્ષનું વચગાળાનું બજેટ રજૂ કરશે. ઓઇલ કંપનીઓએ સિલિન્ડરની કિંમત 14 રૂપિયા વધારી 19 કિલોના કમર્શિયલ સિલિન્ડરનો ભાવ હવે 1770 થયો. હેમંત સોરેનને આજે પીએમએલએ કોર્ટ સમક્ષ રજૂ કરાશે. કથિત જમીન કૌભાંડમાં ઈડીએ સોરેનની ધરપકડ કરી. સોરેને ઈડીના અધિકારીઓ સામે એફઆઈઆર કરાવી. જ્ઞાનવાપીના વ્યાસ ભોયરામાં ફરીથી પૂજાપાઠ થશે. વારાણસી જિલ્લા કોર્ટે ભોયરામાં પૂજાની આપી મંજૂરી. કાશી વિશ્વનાથ ટ્રસ્ટના પૂજારીઓના હસ્તે વિશેષ પૂજા. ગુજરાત વિધાનસભા બજેટ સત્રનો આજથી પ્રારંભ. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના સંબોધનથી બજેટ સત્રની શરૂઆત થશે. તો આપના ધારાસભ્ય ચૈતર વસાવા નર્મદા સબ જેલમાંથી આવશે બહાર. ભરૂચ જિલ્લાના મોવીમાં આગેવાનો તથા પરિવારને મળશે. પાદરાની સાદરા પ્રાથમિક શાળાની બેદરકારી મુદ્દે કાર્યવાહી. શાળાના 3 શિક્ષકોને ખાતાકીય કાર્યવાહી માટે નોટિસ. બાળકોને શિક્ષકોએ જોખમી રીતે દરિયાકાંઠે બેસાડ્યા. સૌરાષ્ટ્રમાં ઉનાળામાં પાણીની રામાયણના એંધાણ. સૌરાષ્ટ્રના 141 ડેમમાં માત્ર 48% પાણી. શિયાળાએ વિદાય પણ નથી લીધી ત્યાં ડેમમાં પાણી ઘટ્યું. રાજ્યમાં મોટાભાગના શહેરોનું તાપમાન 15 ડિગ્રીની આસપાસ. ગાંધીનગરમાં 14 ડિગ્રી, નલિયા અને ડીસામાં 15 ડિગ્રી તાપમાન નોંધાયું. જમ્મુ કાશ્મીરના ગુલમર્ગમાં પણ ભારે બરફવર્ષા થતા અનેક વિસ્તારોમાં બરફના થર જામ્યા. લોકોના ઘરો પર બરફની ચાદર છવાતા ઠંડી પણ વધી. તો મનાલીમાં સિઝનની પહેલી બરફવર્ષા થઈ. મનાલીના મોલ રોડ પર સહેલાણીઓ ઉમટ્યા. હિમાચલ પ્રદેશમાં આવતીકાલ સુધી બરફવર્ષાનું એલર્ટ. બ્રિટનમાં ભારતીય મૂળના દંપતીને 33 વર્ષની સજા. દંપતી પર ગુજરાતમાં 11 વર્ષના પુત્રની હત્યાનો આરોપ. દંપતી પાસેથી 5.7 કરોડ પાઉન્ડનું કોકીન જપ્ત.